अश्रु भीनी आंखें पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंह ने अंतिम विदाय। नवी दिल्लीना निगमबोध घाट स्मशान खाते पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंहना राजकीय सन्मान साथे अंतिम संस्कार। प्रधानमंत्री नरेंद्र मोदी, राष्ट्रपति द्रौपदी मुर्मू सहित केंद्रीय मंत्रीओ और कांग्रेसना नेता सोनिया गांधी, राहुल गांधी सहित नेपाळ नरेशे अर्पण कर्या श्रद्धासुमन। पूर्व प्रधानमंत्री डॉक्टर मनमोहन सिंहનું સ્મારક જમીન ઉપલબ્ધ કરાવવાની સાથે જ કેન્દ્ર સરકાર પૂરી કરશે તમામ ઔપચારિકતા। ગૃહ મંત્રાલય કરશે ટ્રસ્ટની રચના। ગાંધીનગરમાં પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલના અધ્યક્ષ સ્થાને ભાજપ સંગઠન પર્વ અંગે યોજાઈ પ્રદેશ ભાજપની મહત્વની બેઠક। રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધામોહન અગ્રવાલ રહ્યા ખાસ ઉપસ્થિત। ભાજપ શહેર અને જિલ્લા પ્રમુખોની નિયુક્તિ અંગે ચર્ચા। રાજ્યમાં આવતીકાલે યોજાનાર કંડક્ટરની પરીક્ષા માટે એસટી વિભાગનો નિર્ણય। પરીક્ષામાં SC/ST ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રો પર લાવવા લઈ જવા વિભાગ વિના મૂલ્યે આપશે સુવિધા। પરીક્ષાર્થીઓને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા કરાયો અનુરોધ। અમદાવાદમાં 22મા વિસરાતી વાનગીઓના સાત્વિક ફૂડ ફેસ્ટિવલનું આયોજન। મહોત્સવનો ઉદ્દેશ વિસરાતા જતા અપ્રચલિત અનાજ અને પારંપરિક વાનગીઓને લોકો સુધી પહોંચાડીને ફરીથી પ્રચલિત બનાવવાનો। જૈવિક ખેતી કરતા 100 જેટલા ખેડૂતો ઉત્પાદનોનું કરશે વેચાણ। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સવારથી ગાઢ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ। આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાની શક્યતા। અમદાવાદમાં સવારથી વાદળછાયું વાતાવરણ। નાસાના અવકાશયાન પાર્કર સોલાર પ્રોબે સૂર્યની સૌથી નજીક પસાર થઈ રચ્યો ઇતિહાસ। મિશન વૈજ્ઞાનિકોને સૂર્ય વિશે વધુ જાણવામાં થશે મદદરૂપ। પાર્કર આગામી 3 દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહી સૂર્યની સ્થિતિ વિશે મોકલશે ડેટા। મેલબોર્ન ટેસ્ટમાં ત્રીજા દિવસની રમતના અંતે ભારતે પ્રથમ ઇનિંગમાં નોંધાવ્યા 9 વિકેટે 358 રન। નીતિશ કુમાર રેડ્ડીએ સદી ફટકારી વોશિંગ્ટન સુંદર સાથે 8મી વિકેટ માટે નોંધાવી 127 રનની મહત્વની ભાગીદારી। ઓસ્ટ્રેલિયાના પ્રથમ ઇનિંગના 474 સામે ભારત હજુ 116 રન પાછળ। परिवारना सभ्यों साथे राष्ट्रपति, उपराष्ट्रपति, प्रधानमंत्री नरेंद्र मोदी सहित राजकीय दिग्गजोए पूर्व प्रधानमंत्री मनमोहन सिंह ने अंतिम विदाय आपी हती। आ दरमियान त्रणेय सेनाओए तेमने सलामी आपी हती। तो आ अगाऊ दिल्लीना निगमबोध घाट खाते राष्ट्रपति द्रौपदी मुर्मू, उपराष्ट्रपति जगदीप धनखड़, प्रधानमंत्री नरेंद्र मोदी सहित भूटान नरेश जिग्मे खेसर नामग्याल वांगचुके पण पुष्पांजलि अर्पी हती। साथे ज कांग्रेस नेता सोनिया गांधी, मल्लिकार्जुन खड़गे, राहुल गांधी सहित दिग्गजोए पूर्व प्रधानमंत्री ने पुष्पांजलि अर्पण करी हती। त्यारबाद शीख समाजना रीति रिवाज मुजब तेमने अंतिम विदाय आपवामां आवी हती। जे बाद अन्य औपचारिकता पूर्ण करवामां आवशे। भाजपना प्रवक्ता सुधांशु त्रिवेदीए पूर्व प्रधानमंत्रीना निधन पर दुख व्यक्त करता जणाव्युं के तेमने योग्य सन्मान आपवा माटे एनडीए सरकार संपूर्ण रीते प्रतिबद्ध छे। जिन्होंने देश के आर्थिक विकास की एक बड़ी नींव रखी, उनको यथोचित सम्मान देने के लिए भारतीय जनता पार्टी और श्री नरेंद्र मोदी जी के नेतृत्व की एनडीए सरकार भी पूर्णतः प्रतिबद्ध है। और इसी के दृष्टिगत कल कैबिनेट ने अपनी बैठक में यह तय किया कि मनमोहन सिंह जी की स्मृति में एक स्मारक और समाधि स्थल बनाया जाएगा। और इसमें जो भी प्रक्रियागत समय होगा, कांग्रेस पार्टी को यह कन्वे किया गया। कैबिनेट के तुरंत बाद गृह मंत्री आदरणीय अमित शाह जी ने कांग्रेस के अध्यक्ष आदरणीय मल्लिकार्जुन खड़गे जी को यह कन्वे किया कि सरकार स्मारक बनाने के लिए निर्णय ले चुकी है और अब जमीन का अधिग्रहण, ट्रस्ट का बनना और जमीन का ट्रांसफर जैसी प्रक्रियाएं पूर्ण होने के बाद जो समय लगेगा उसके द्वारा यथोचित और यथाशीघ्र यह कार्य किया जाएगा। અને જેક સુલિવાને ભારત અમેરિકા વ્યુહાત્મક ભાગીદારી અને પ્રગતિ પર વ્યાપક ચર્ચા કરી હતી। ડોક્ટર જયશંકરે ડોનાલ્ડ ટ્રમ્પે નોમિનેટ કરાયેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ સાથે મુલાકાત કરી હતી, જે મુલાકાત અંગેના ફોટો સોશિયલ હેન્ડલ એક્સ પર પોસ્ટ કર્યા છે। વિદેશ મંત્રીએ લખ્યું છે કે અમારી દ્વિપક્ષીય ભાગીદારી વધારવા અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી।
આ પહેલા વિદેશ મંત્રીએ ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલ જનરલ તેમજ ન્યૂયોર્ક, શિકાગો, સાન ફ્રાન્સિસ્કો, સિએટલ, હ્યુસ્ટન અને એટલાન્ટામાં સ્થિત ભારતીય રાજદૂતોની કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી, જેમાં ટેકનોલોજી, વેપાર અને રોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરી ભારત અમેરિકાની ભાગીદારીને વધુ ગાઢ બનાવવા અંગે વિવિધ તકોની ચર્ચા કરી હતી. અમેરિકામાં ભારતીય સમુદાયને વધુ સારી સેવા આપવા અંગેના સૂચનો પણ શેર કર્યા હતા. નો પ્રકોપ યથાવત છે. હવામાન વિભાગે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ માટે એલર્ટ જાહેર કર્યું છે. વરસાદ અને વાદળોના કારણે દિવસનું તાપમાન 2 થી 4 ડિગ્રી સુધી ઘટ્યું છે. તો હિમાચલના અનેક વિસ્તારોમાં બરફવર્ષાથી જનજીવન પ્રભાવિત થયું છે. 27 ડિસેમ્બરના રોજ હિમાચલના સોલંગ નાલામાં આશરે 1000 પ્રવાસીઓ અને અન્ય વાહનો ફસાયા હતા. કુલ્લુ પોલીસે તમામ વાહનો અને પ્રવાસીઓને બચાવી સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. બચાવ અભિયાન હજુ પણ યથાવત છે. 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડવાની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, તાપી, સુરત સહિતના વિસ્તારોમાં કમોસમી માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આજે 4.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે, જ્યારે ભુજમાં 9.8, રાજકોટમાં 9.9, પોરબંદરમાં 11.4, કંડલામાં 13, ડીસામાં 13.8, ગાંધીનગરમાં 16 અને અમદાવાદમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ગિરિમથક સાપુતારા અને તેના તળેટી વિસ્તાર સહિત બોરખેત, નીલસાકિયા, ચંખલ સહિત અન્ય ગામડાઓમાં વરસાદ વરસ્યો હતો. આહવા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વિવિધ પહેલ અને યોજનાઓ અમલી બનાવી છે. 25 ડિસેમ્બરે સુશાસન દિવસના રોજ મુખ્યમંત્રીએ ફરી એકવાર જનહિતલક્ષી અને લોકોને ઉપયોગી થાય તેવી નવી પહેલનો પ્રારંભ કર્યો હતો. જેમાંની એક પહેલ છે સ્વાર, એટલે કે સ્પીચ એન્ડ રિટર્ન એનાલિસિસ રિસોર્સ. સીએમઓની વેબસાઇટ હેઠળ રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ્ટની સુવિધાથી નાગરિકો પોતાના સંદેશાઓ લખીને ટાઈપ કરવાને બદલે બોલીને ટાઈપ કરી શકશે. આ પ્લેટફોર્મ અંતર્ગત સ્વદેશી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ભાષિણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનોલોજીની મદદથી રાજ્ય સરકાર વધુને વધુ નાગરિકો સુધી પહોંચી શકશે. તેમજ આ ટેકનોલોજી ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં પણ મદદરૂપ થશે. રાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર રાધા મોહન અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિમાં બેઠક મળી રહી છે, જેમાં ધારાસભ્યો, તાલુકા અને જિલ્લા પ્રમુખો અને સાંસદ સભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા. જિલ્લા પ્રમુખો નિયુક્તિ દોર પહેલા પ્રદેશ ભાજપની બેઠક મહત્વપૂર્ણ મનાઈ રહી છે. 580 મંડળ પ્રમુખોની નિયુક્તિ બાદ હવે જિલ્લા પ્રમુખો નિયુક્તિ રૂપરેખા માટે બેઠકમાં ચર્ચા કરવામાં આવી. 33 જિલ્લા પ્રમુખો અને 9 મનપા પ્રમુખની નિયુક્તિ અંગે મોવડી મંડળ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું કરાયું હતું, જેમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. બાળકને 10 રૂપિયાનું કુરકુરે લઈ આપવાની લાલચે દુષ્કૃત્ય આચરવામાં આવ્યું અને બાદમાં બાળકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. પોલીસે હાલ આરોપીને ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે. જે મૃત હાલતમાં બાળક મળી આવ્યું એના આધારે તાત્કાલિક એફએસએલની ટીમ ડોસ્કોડ બોલાવી લેવામાં આવ્યો હતો. બાળકનું ફોરેન્સિક પીએમ કરાવતા બાળક સાથે દુષ્કર્મ થયાની અને બાળકનું ધારદાર હથિયાર વડે હત્યા નિપજાવવાનું ખુલેલું છે અને એના આધારે આગળની જે ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ગઈકાલે જે શંકાસ્પદ વ્યક્તિ સીસીટીવીમાં દેખાયેલો હતો એ શંકાસ્પદ વ્યક્તિને રાત્રે જ પકડી પાડવામાં આવ્યો છે. એ વ્યક્તિનું નામ શિવકુમાર ઉર્ફે શિવાદાસ છે. એ વ્યક્તિ ઓરિજિનલી ભાગલપુર બિહારનો છે. છેલ્લા ઘણા સમયથી એ જે રણછોડનગરની જે ચાલી છે જ્યાંથી બાળક ગુમ થયો હતો ત્યાં જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઓડી રાખીને રહે છે. વ્યક્તિ અપરિણિત છે અને આ વ્યક્તિ એ જ આ બાળકનું હત્યા કરી છે અને દુષ્કર્મ કરવાના ઈરાદે બાળકને જાળીમાં લઈ ગયો હતો અને ત્યારબાદ એણે દુષ્કર્મ કરીને બાળકની હત્યા કરેલી છે. અમરેલી આરટીઓ દ્વારા જિલ્લાના 11 તાલુકા મથકોમાં વાહનોમાં લગાવેલી એલઈડી લાઇટો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે જ આરટીઓના નિયમ વિરુદ્ધ ચાલતા વાહનો સામે લાલ આંખ કરીને દંડ વસૂલવામાં આવ્યો હતો. તો 31 ડિસેમ્બરને લઈને દીવ નજીકથી આવતા વાહનોમાં ખાસ ચેકિંગ શરૂ કરાયું છે. આ રોડ અકસ્માતની આપણે ડ્રાઈવ ચલાવીએ છીએ.
જેમાં LED રેડિયમને લગતા વાહનોને આપણે આજ રોજ 25 વાહનોને આપણે દંડ આપ્યો છે, જેમાં વધારે LED લાઇટો જે હાઈ બીમ વ્હાઇટ લાઇટ LED હોય છે, દિવસે દિવસે અકસ્માત વધતા જતા હોય છે, ત્યારે આપણે આ ડ્રાઈવ ચલાવવી પડે એમ હતી, જેના લીધે આજે આપણે કામગીરી કરેલી છે અમરેલી RTO. સાવરકુંડલા ટાઉનમાં પણ આજે આપણે ટ્રાફિક ડ્રાઈવમાં જે LED લાઇટ છે, કાળા કાચવાળી ગાડીઓ છે, ફેન્સી નંબર પ્લેટ, કોઈ સાયલેન્સરવાળી ગાડી હોય, એવી કોઈ પણ જાતની જે RTOની પરમિશન ના હોય એ રીતની કોઈ પણ જાતની ગાડીઓ 2 વ્હીલર કે 4 વ્હીલર જ્યારે પણ જોવા મળે છે ત્યારે અમે એ બધાની અટક કરીને અલગ અલગ જાતના ફાઇન આપવામાં આવે છે અને આ રીતની કડક કાર્યવાહી અત્યારે ચાલુમાં છે. સહિતના ગુનામાં ઝડપાયેલા 120થી વધારે આરોપીઓને ભેગા કરીને DCP દ્વારા કડક સૂચના આપવામાં આવી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહીને સારું જીવન જીવવા માટે સૂચના આપવામાં આવી હતી. તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે, જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને ઓળખે, એમની શકલ પહેચાને, એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા, ગુસ્સી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય. પરીક્ષા કેન્દ્રો ઉપર લાવવા લઈ જવા માટે ST બસ દ્વારા વિનામૂલ્યે સુવિધા આપવામાં આવશે. કંડક્ટરની પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્રો ઉપર પહોંચાડવા રાજ્ય સરકાર તેમજ ST બસ નિગમ સજ્જ છે. નિગમ દ્વારા તમામ વિભાગો, ડેપો અને સંચાલનમાં રહેલ સ્ટાફને પરીક્ષાના દિવસે ઉમેદવારોને કોઈ અગવડતા કે મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે સૂચના આપવામાં આવી છે. આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા પરીક્ષાર્થીઓને ગુજરાત ST નિગમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ ખેડૂતો અનુમાન લગાવી રહ્યા છે. તો બીજી તરફ આંબામાં ફ્લાવરિંગ સમયે તેની યોગ્ય માવજત કરવી પણ અનિવાર્ય બને છે. આ સમય દરમિયાન પિયત ન આપવું તેમજ રોગ અને જીવાત ન લાગુ પડે તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે. ફ્લાવરિંગમાં 60% જેવું ફ્લાવરિંગ થઈ ગયેલું છે, 60-70%, 30% જેવું બાકી છે. અત્યારના વાતાવરણ પ્રમાણે યોગ્ય છે, બાકી 12મા મહિનામાં જે ફૂટે છે મોર એને પાછળથી ઠંડી બહુ અસર કરે છે. ઋતુ પ્રમાણે જે ફ્લાવરિંગ થયું છે તો સિઝન સારી જાય અને કેરીનું ઉત્પાદન વધારે થાય એવું મને લાગે છે. આ વર્ષની સિઝન જોઈએ તો આમ તો ઠંડીની ખૂબ સારી શરૂઆત છે શિયાળાની, અને આ જે પાક છે ખાસ કરીને આંબાનો એ શિયાળુ ઋતુનો અગત્યનો પાક, બાગાયતી પાક ગણાય. એટલે કે અત્યારે જે શરૂઆત છે ખૂબ સારી છે. આંબાની અંદર ડોકા ફૂટી અને મોર આવવાની ખૂબ સારી શરૂઆત થઈ ગઈ છે અને ગીરના ઘણા બધા વિસ્તારોની અંદર તો આંબા લગભગ 40-50% ફૂટી પણ ગયા છે. અને આ ડિસેમ્બરનો એન્ડ છે એટલે કહેવાય કે આ રેગ્યુલર ફ્લાવરિંગ અને જેની જે કેરીમાં પરિવર્તન થતું હોય અને ટાઈમસર જે કેરી માર્કેટની અંદર આવતી હોય એના માટેની અનુકૂળ સિઝન આ વર્ષે આપણને દેખાઈ રહી છે. અંજીરની વેડમી, જુવાર પોંકની ટિક્કી જેવી અલગ અલગ વાનગીઓનો સ્વાદ માણવા મળશે. આ સાત્વિક ફૂડ ફેસ્ટિવલની બીજી વિશેષતા એ છે કે અહીં વિસરાતી વાનગીઓ સાથે ઓર્ગેનિક ખેત ઉત્પાદનો અને ઇકો ફ્રેન્ડલી એગ્રો પ્રોડક્ટ પણ મળશે. આ ઉપરાંત હસ્તકલા, માટીકામ, લોકનૃત્ય અને ગીતો, ગ્રાસરૂટ ઇનોવેશન્સનું પ્રદર્શન, કૃષિ આધારિત સ્ટાર્ટઅપ પણ જોવા મળશે. અમે જે છે એ નેચરલ ઔષધિઓનું વેચાણ કરીએ છીએ, જેમાં અમે અશ્વગંધા છે, સતાવરી છે, જેવી રીતે શાકભાજી છે, બીટ છે, દૂધી છે, આમળા છે, આ બધી વસ્તુ વાવી અને એનું સોલાર ડ્રાયરમાં સૂકવી અને જે છે એ ખાંડીને એનો પાવડર બનાવી અને અહીંયા વેચાણ અમે જે છે એનું કરીએ છીએ. જનરલી આપણે જે બજારમાં ફૂડ ખાઈએ છીએ એમાં તેલની ક્વોલિટી છે, કાં તો મસાલાની ક્વોલિટી, કાં તો સબ્જી કે એ બધાની જે ક્વોલિટી છે એ એટલી બધી સારી નથી હોતી. એટલે જે ટેસ્ટ આવવો જોઈએ ઓથેન્ટિક ટેસ્ટ એ નથી મળતું. અમારા ત્યાં તમને એકદમ ઓથેન્ટિક ટેસ્ટ મળશે. પ્લસ આમાં જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ થયા છે, ભાજીથી લઈને લોટ સુધી બધી જ વસ્તુ અમારા ફાર્મ પર ઉગેડી છે.
એટલા માટે આ વસ્તુ લોકોમાં ફેમસ થાય અને એમને ઓથેન્ટિક ટેસ્ટની ખબર પડે, બસ એ જ અમારો ઉદ્દેશ્ય છે. આપને પણ જો આ પ્રકારનો સ્વાદ માણવો હોય તો તમે આવી શકો છો, જેમાં ગુજરાતની શુદ્ધ પારંપરિક વાનગીઓ જેના તમને કદાચ નામ પણ નહીં ખબર હોય. તો આ પ્રકારનો સાત્વિક ફૂડ ફેસ્ટિવલ યોજાયો છે સોલા ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં. મારા સહયોગી શિવાની જોશી સાથે હું માનુશ્રી પટેલ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. 50,000 શ્રદ્ધાળુઓએ દ્વારકાધીશના દર્શન કર્યા છે. જોકે હજી પણ આગામી અઠવાડિયામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધે તેવી શક્યતા છે, જેને ધ્યાને રાખીને પોલીસ દ્વારા કડક બંદોબસ્ત અને દર્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જગત મંદિર ઉપરાંત નાગેશ્વર, બેટ દ્વારકા સહિત નજીકના સ્થળોએ પણ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. इस साल गुजरात के द्वारकाधीश मंदिर पे लोगों की काफ़ी मात्रा में भीड़ रही है. श्रद्धालु ऑल इंडिया से काफ़ी लोग यहाँ पे आए हैं. कल आज तक का आंकड़ा हमारा तकरीबन 6.25 लाख लोग ने यहाँ पे दर्शन किए हैं. द्वारका के आजू बाजू में हमारा नागेश्वर मंदिर है, बेट द्वारका मंदिर है और भी हमारे जो धार्मिक स्थल हैं यहाँ पे सब जगह पे लोगों ने वहाँ पे विजिट की है. बंदोबस्त के बात करिए तो हम अपने डिस्ट्रिक्ट से और पुलिस थानों से हमने और एडिशनल फोर्सेस मंगवाई थी, और जो भी हम हमारी पूरी पुलिस फोर्स रोड पे और जहाँ पे ट्रैफिक वाला एरिया जो भी है वहाँ पे सब जगह पे हमारी पुलिस तैनात है. उत्पादन करता અને વેચાણ કરતા વેપારીઓને ત્યાં મહાનગરપાલિકાના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. બપોરે 4 કલાકે શરૂ થયેલ કાર્યવાહી મોડી સાંજે 7:30 કલાકે પૂર્ણ થઈ હતી. ચાર વાગ્યાથી દરોડા પાડવામાં આવેલ છે. જીઆઈડીસીમાં આવેલ વિવિધ કારખાનાઓ ખાતે મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પણ જણાયેલ છે, જેથી આ 4 કારખાનાઓ છે એ સ્થળ પર જ સીઝ કરવામાં આવેલ છે. આ ઉપરાંત શહેરમાં આવેલી વિવિધ 9 જેટલી જથ્થાબંધ વેપારીઓની જે દુકાનો છે એની પણ વિવિધ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ છે. આમાંથી પણ મોટાભાગના સ્થળો પર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જણાઈ આવેલ છે, તેથી આ દુકાનો પણ તાત્કાલિક ધોરણે સીઝ કરવામાં આવેલ છે. આ તમામ એકમો ઉપર ભવિષ્યમાં મોટા પાયે દંડની કાર્યવાહી કરવામાં આવશે, તથા જે જગ્યાએ જીપીસીબીનું કન્સર્ન લેવાનું થતું હશે એ જગ્યાએ જીપીસીબીનું પણ માર્ગદર્શન લઈ એમના મારફત પણ કાર્યવાહી કરવામાં આવશે. કરવામાં આવી છે, જેમાં સરહદી વિસ્તારની મહિલાઓના સ્તન અને ગર્ભાશયના કેન્સરની તપાસ કરી પ્રથમ સ્ટેજના કેન્સરની સારવાર કરવામાં આવે છે. આ મેમોગ્રાફી વાન સમગ્ર બનાસકાંઠા જિલ્લાની મહિલાઓ માટે વરદાનરૂપ સાબિત થઈ રહી છે. આ વાન જિલ્લાના ગામડે ગામડે જઈ મહિલાઓની આરોગ્યની તપાસ કરી રહી છે. પાર્કરની જેમ સૂર્યની આટલી નજીકથી કોઈ માનવ સર્જિત પદાર્થ ક્યારેય પસાર થયો નથી. નાસાએ શુક્રવારે જણાવ્યું હતું કે પાર્કર સોલર પ્રોબ સલામત છે અને યોગ્ય રીતે કાર્યરત છે. નાસાનું આ અવકાશયાન 24 ડિસેમ્બરે સૂર્યની સપાટીથી 61 લાખ કિલોમીટરના અંતરેથી પસાર થયું હતું અને સૂર્યના બાહ્ય વાતાવરણના કોરોના ક્ષેત્રમાં ઉડાન ભરી હતી. જ્યારે અવકાશયાન સૂર્યની સૌથી નજીક પહોંચ્યું ત્યારે તેણે 1800 ડિગ્રી સેલ્સિયસ જેટલા તાપમાનનો સામનો કર્યો હતો. આ મિશન વૈજ્ઞાનિકોને સૂર્ય વિશે વધુ જાણવામાં મદદરૂપ બનશે. તે આગામી 3 દિવસ સુધી સૂર્યના વાતાવરણમાં રહેશે. નાસા અપેક્ષા છે કે અવકાશયાન 1 જાન્યુઆરીએ તેની સ્થિતિ વિશે વિગતવાર ડેટા મોકલશે. ભારતે 9 વિકેટ પર 358 રન બનાવ્યા છે. જોકે હજુ પણ ભારત ઓસ્ટ્રેલિયાના પ્રથમ મેચના સ્કોરથી 116 રન પાછળ છે. નીતિશ કુમાર રેડ્ડી 105 અને મોહમ્મદ સિરાજે 2 રન બનાવ્યા. આજે ત્રીજા દિવસે ઋષભ પંત અને રવિન્દ્ર જાડેજાએ સારી શરૂઆત કરી હતી. ઋષભ પંત 28 રને જ્યારે રવિન્દ્ર જાડેજા 17 રન બનાવી આઉટ થઈ ગયા હતા. જોકે નીતિશ રેડ્ડીએ વોશિંગ્ટન સુંદર સાથે મળીને 8મી વિકેટ માટે સદીની ભાગીદારી કરી હતી.